હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો નવા સિલેબસ પ્રમાણે આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે। 25 માર્ક્સનો ટેસ્ટ છે। તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો ચાલો આજનો ટેસ્ટ આપણે શરૂ કરીએ। તો પહેલો ક્વેશ્ચન છે આજનો કે સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? રાજકીય, વહીવટી, સામાજિક અને કાયદાકીય। બરાબર, તો જવાબ થઈ જશે આનો ઓપ્શન નંબર બી, વહીવટી। સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? વહીવટી। બરાબર, વહીવટી પ્રક્રિયા છે। ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 2। 73માં બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ? બરાબર, 73 બંધારણીય સુધારો એમાં દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ? ઓપ્શન છે મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ। જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, એટલે કે ઉપરોક્ત તમામ મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ ત્રણેય માટે। બરાબર, દેશમાં પ્રથમવાર રાજકીય અનામત પ્રથા દાખલ થઈ। વાત કરીએ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 એવું કહે છે કે ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? બરાબર, ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? વન વિકાસ સમિતિના પ્રમુખ, સરપંચ, ત્રીજો ઓપ્શન છે તલાટી અને ચોથો ઓપ્શન છે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ। તો પ્રશ્ન નંબર 3 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, સરપંચ। કોણ હોય છે અધ્યક્ષ? સરપંચ હોય છે। ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 4। તો પ્રશ્ન નંબર 4 એવું કહે છે કે નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? બરાબર, કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલો નથી? તો ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આસામ, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ। તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, બરાબર, ઝારખંડ। ઓપ્શન નંબર ડી, ઝારખંડ એને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી। વાત કરીએ પ્રશ્ન નંબર 5। ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? બરાબર, જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો, લોર્ડ રિપન વોન હેસ્ટિંગ, બરાબર, લોર્ડ માઉન્ટબેટન અને લોર્ડ ક્લાઇવ। તો 5મા પ્રશ્નનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, લોર્ડ વોર્ન હેસ્ટિંગ્સ। બરાબર, વોર્ન હેસ્ટિંગ્સ અથવા તો વોર્ન હેસ્ટિંગ, બરાબર, જિલ્લા કલેક્ટરની સ્થાપના કરવામાં આવી। પ્રશ્ન નંબર 6। ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મત અધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી। આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? બરાબર, ભારતમાં 61માં બંધારણીય સુધારો થયો, એમાં જે લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી છે એમાં અધિકારની જે ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી। આ સુધારો બરાબર કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો પ્રશ્ન નંબર 6 જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, બરાબર, ઓપ્શન નંબર ડી એટલે કે 1989 1989 આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 7। વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે? બરાબર, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે? મુખ્યપ્રધાન, સ્પીકર, સંસદીય સચિવ અને મુખ્ય સચિવ। પ્રશ્ન નંબર 7 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, સ્પીકર। જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર બી, સ્પીકર આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 8। જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો બરાબર કોણ સંભાળી શકે છે? બરાબર, અહીંયા પ્રશ્નમાં થોડી મિસ્ટેક છે। તો પ્રશ્ન એ જ કહેવા માંગે છે કે જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે તેમના કાર્યો કોણ સંભાળી શકે છે? તો એટર્ની જનરલ, લોકસભાના સભાપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને મુખ્ય ચૂંટણી અધિકારી। તો આનો જવાબ તમને ખબર જ હશે, ઓપ્શન નંબર સી, ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય એ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ હોય તો એમના કાર્યો બરાબર સંભાળી શકે છે। ઓપ્શન નંબર સી આનો જવાબ થઈ જશે। પ્રશ્ન નંબર 9। આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? આયોજન પંચની રચના, તો અહીંયા વિવિધ ડેટ અને વર્ષ આપવામાં આવેલા છે। પ્રશ્ન નંબર 9 જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, 15 માર્ચ 1950। આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? 15 માર્ચ 1950માં રચના કરવામાં આવી। પ્રશ્ન નંબર 10। ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? બરાબર, ભારતનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે?
તો રાણાકુંભના વિજય સ્તંભમાંથી, વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી, ત્રીજો ઓપ્શન છે જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી અને ચોથું છે જૂનાગઢના અશોક શિલાલેખમાંથી. તો પ્રશ્ન નંબર 10 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 11, લોકસભામાં જો બજેટ નામંજૂર થાય તો, લોકસભામાં જો બજેટ નામંજૂર થાય તો ઓપ્શન અહીંયા આપેલા છે, બરાબર. જરૂરી સુધારા વધારા સાથે પુનઃરજૂ કરવામાં આવે છે. બીજો ઓપ્શન છે મંજૂરી અર્થે રાજ્યસભાને મોકલવામાં આવે છે. ત્રીજું છે નાણામંત્રી રાજીનામું આપે છે અને ચોથું છે વડાપ્રધાન શ્રી મંત્રીમંડળને રાજીનામું આપે છે. અને ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે, વડાપ્રધાન શ્રી મંત્રીમંડળને રાજીનામું આપે છે. ક્યારે? લોકસભામાં જો બજેટ નામંજૂર થાય તો. બંધારણ આપણા માટે અગત્યનો ટોપિક છે, બરાબર. સારા એવા માર્ક્સનું પૂછવામાં આવશે, ફિક્સ કરી દેવામાં આવ્યું છે. એટલે બંધારણ તમારે બરાબર સારી રીતના સમજવાનું છે. લોકસભા, રાજ્યસભા, બરાબર, રાષ્ટ્રપતિના અધિકારો, વિધાનસભા, લોકસભા, બરાબર, એ રીતના જે પણ અગત્યના આવે છે આપણા બંધારણમાં, બરાબર. એની સ્થાપના ક્યારે, સ્થાપના મતલબ કે બનાવવા માટેનું જે પંચ છે એની રચના ક્યારે થઈ, કેટલા ભાગ છે, શું છે, બરાબર. બધી માહિતી તમારે બંધારણની તૈયાર કરવી પડશે. વાત કરીએ પ્રશ્ન નંબર 15. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, બરાબર. પ્રશ્ન નંબર 15 છે IPL 2023નો ખિતાબ કોણે જીત્યો, બરાબર. IPL હમણાં ચાલુ થઈ છે ગઈકાલથી જ. તો IPL 2023નો ખિતાબ કોણે જીત્યો? ઓપ્શન છે ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ. તમારે જવાબ આનો કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તમારા માટે આ ક્વેશ્ચન છે, ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. IPL 2023નો ખિતાબ કોણે જીત્યો? પ્રશ્ન નંબર 13, ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન અથવા કોઈ કારણસર રાજ્ય ભેગા કરી શકશે નહીં. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો પ્રશ્ન નંબર 13 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી. કયા આર્ટિકલમાં? 15મા આર્ટિકલમાં આવું દર્શાવવામાં આવ્યું છે. વાત કરીએ પ્રશ્ન નંબર 14. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? બરાબર. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ છે. તો પ્રશ્ન નંબર 14 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી. કયા આર્ટિકલમાં? 37ના આર્ટિકલમાં આ વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 15, રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે, બરાબર. તો આ પણ એક પ્રશ્ન છે કે કેટલા સભ્યોની નિયુક્તિ કરી શકે છે? તો રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે અને આ જોગવાઈ કયા આર્ટિકલમાં જણાવવામાં આવી છે? તો પ્રશ્ન નંબર 15 જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી 80, બરાબર. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 16, નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા તથા અન્ય બાબતોની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે, બરાબર. રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ માટે. તો પ્રશ્ન નંબર 16 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, રાજ્ય ફાઇનાન્સ કમિશન. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 17, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર કોણ હોઈ શકે? અને એમાં બે વિધાન આપેલા છે. સંસદમાં બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો. બીજો વિધાન છે રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. હવે ઓપ્શન છે આપણા કે ઉપરોક્ત પૈકી એક અને બે કયું વિધાન સાચું છે? તો પહેલો ઓપ્શન એવું કહે છે કે એક જ સાચું છે, મતલબ કે સંસદના બંને ગૃહોમાં ચૂંટાયેલા સભ્યો. બીજું એવું કહે છે કે રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. અને ત્રીજું વિધાન એવું કહે છે કે એક અને બે બંને, મતલબ કે આ બંને સાચા છે. તો જવાબ પણ આપણો ઓપ્શન નંબર સી થઈ જશે કે એક અને બે બંને. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાર હોઈ શકે? સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 18, રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે? બરાબર. રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે? માનનીય રાષ્ટ્રપતિશ્રી, માનનીય રાજ્યપાલશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાણામંત્રીશ્રી. તો પ્રશ્ન નંબર 18 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, માનનીય રાજ્યપાલશ્રી. વાત કરીએ પ્રશ્ન નંબર 19, રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં પડશે, બરાબર. આ જોગવાઈ કયા આર્ટિકલમાં
દર્શાવવામાં આવી છે? રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ. બરાબર. તો 48, 49, 50 અને 51. પ્રશ્ન નંબર 19 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી 50 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 20. એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવે છે? બરાબર. એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ. તો એટર્ની જનરલના કાર્યોની જોગવાઈ. તો પ્રશ્ન નંબર 20 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. એટલે ઓપ્શન નંબર બીમાં તો છે 76, 76 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરી પ્રશ્ન નંબર 21. દરેક રાજ્યમાં ગામ મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજિયાત છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? દરેક રાજ્યમાં ગામ મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના. તો પ્રશ્ન નંબર 21 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ 243B1. બરાબર. 243B1 આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર થઈ જશે આપણો 22. કેન્દ્રીય માહિતી પંચની સત્તા અને કાર્યો આરટીઆઈ અધિનિયમની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? બરાબર. કેન્દ્રીય માહિતી પંચની સત્તા અને કાર્યો આરટીઆઈ અધિનિયમની કઈ કલમમાં દર્શાવવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 22 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી એટલે કે 18. વાત કરીએ પ્રશ્ન નંબર 23. તો ચૂંટણી આયોગમાં મુખ્ય કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક કોણ કરે છે? ચૂંટણી આયોગમાં મુખ્ય કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક. પ્રશ્ન નંબર 23 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ માનનીય રાષ્ટ્રપતિ શ્રી. બરાબર. માનનીય રાષ્ટ્રપતિ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 24. પ્રશ્ન નંબર 24 એવું કહે છે કે સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યની નિમણૂક કોણ કરે છે? બરાબર. સંઘ આયોગ અથવા તો ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો આનો જવાબ થઈ જશે માનનીય રાષ્ટ્રપતિશ્રી. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. મુખ્ય કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણૂક પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર. બરાબર. મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર શબ્દ કઈ બાબત સાથે સંકળાયેલા છે? પ્રશ્ન નંબર 25 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી ન્યાયાલયમાં નિમણૂક માટે. અંગ્રેજીનો આ શબ્દ છે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર. તો આ શબ્દ કઈ બાબત સાથે સંકળાયેલા છે? તો જવાબ થઈ જશે ન્યાયાલયમાં નિમણૂક માટે. 25 ક્વેશ્ચન હતા. પહેલો જ ભાગ હતો. બરાબર. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી મને નવા વિડીયો બનાવવાની ખબર પડે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.